વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 2025ના વર્ષનો 70મો દિવસ એટલે 11મી માર્ચ 2025 અને મંગળવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. હાલ જ માન્ય કાળ છે. ડી.એલ. મૂડી સાહેબ એક જાહેર સભામાં સંદેશો આપ્યો અને સંદેશો પૂરો થયા પછી ઘણા બધા લોકો મળવા માટે આવ્યા. એક પછી એક લોકો કોઈ પ્રાર્થનાની વિનંતી આપે, કોઈક વચન સંબંધિત સમજ પ્રાપ્ત કરે, અને રીતે લોકો એમને મળતા હતા. એક માણસ એમને મળવા આવ્યા ત્યારે ડી.એલ. મૂડી સાહેબે કહ્યું કે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમારું જીવન સોંપ્યું છે? અને આવનાર વ્યક્તિએ ના પાડી. ના સાહેબ, મેં મારું જીવન પ્રભુને સોંપ્યું નથી, કારણ કે બહુ ધનવાન માણસ છું. લોકો મને સારું માન આપે છે, સારું સ્થાન આપે છે, અને જો હું પ્રભુને જીવન સોંપીશ તો લોકો શું વિચારશે? અને એટલા માટે મેં હજુ પ્રભુને જીવન સોંપ્યું નથી. પણ હું આ શહેરમાંથી બીજા શહેરમાં જઈશ, ત્યાં મને લોકો ઓળખતા નહીં હોય, ત્યાં આગળ હું પ્રભુને જીવન સોંપીશ. હવે થોડા સમય પછી બીજા શહેરમાં ડી.એલ. મૂડી સાહેબની મિટિંગ હતી અને ત્યાં આ ભાઈ આ મિટિંગમાં આવેલા. અને ત્યારે ડી.એલ. મૂડી સાહેબે કહ્યું કે તમે પેલા શહેરમાં તો પ્રભુને જીવન સોંપ્યું નહીં, પણ આ નવા શહેરમાં તમે આવ્યા છો, ત્યારે નવા શહેરમાં તમે પ્રભુને સોંપાઈ જાઓ. અને ત્યારે એમણે કહ્યું કે આ શહેરમાં હું હજુ નવો છું, બરાબર સ્થિર થઉં, સ્થાયી થઉં, પછી પ્રભુને જીવન સોંપીશ. અને એ વખતે પણ એમણે જીવન સોંપ્યું નહીં. કેટલાક સમય પછી પેલા એ ધનવાન માણસના પત્નીએ મૂડી સાહેબને ફોન કર્યો કે સાહેબ, મારા પતિ સિરિયસ છે, એમના માટે પ્રાર્થના કરો, અત્યારે પથારીવશ છે. અને મૂડી સાહેબ એ ધનવાન માણસના ઘરે ગયા, પથારીમાં હતા, એમના માટે પ્રાર્થના કરાવી. અને તે વખતે પ્રશ્ન કર્યો કે આજે ત્રીજી વખત હું તમને કહું છું કે તમે તમારું જીવન પ્રભુ ઈસુ ખ્રિસ્તને સોંપો. અને ત્યારે બિછાનામાં પડેલા ધનવાન માણસે શું કહ્યું? જો હું આજે પ્રભુને જીવન સોંપીશ તો લોકો શું વાતો કરશે કે મરણની બીક લાગી માટે એમણે જીવન સોંપ્યું. એટલે આજે પણ હું મારું જીવન પ્રભુને સોંપવા માગતો નથી. પ્રાર્થના કરીને ઘરે ગયા અને થોડા દિવસોમાં સમાચાર આવ્યા એ ધનવાન વ્યક્તિ મરણ પામી. અને ડી.એલ. મૂડી સાહેબ પેલા પત્નીને દિલાસો આપવા માટે ગયા ત્યારે એમના પત્નીએ કહ્યું કે મરતી વખતે યર્મિયાનું પુસ્તક તેનો 8મો અધ્યાય અને 20મી કલમ તેઓ બોલતા હતા. યર્મિયા 8:20 ત્યાં લખ્યું છે, કાપણી વીતી ગઈ છે, ઉનાળો સમાપ્ત થયો છે, તોય અમે તારણ પામ્યા નથી. કાપણી વીતી ગઈ છે, ઉનાળો સમાપ્ત થઈ ગયો છે, તોય અમે તારણ પામ્યા નથી. ને તારણ પામ્યા વગર, પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખ્યા વગર એ પેલો ધનવાન માણસ મરણ પામ્યા. 2 કોરિન્થી 6 અધ્યાય અને 2જી કલમમાં પાઉલ પ્રેરિત એ મંડળીને પત્ર લખતા લખે છે, હાલ જ માન્યકાળ છે, હાલ જ માન્યકાળ છે, તો પ્રભુને જીવન સોંપવાને માટે વિલંબ ના કરીએ એવું પાઉલ ત્યાં કહે છે. પ્રેરિતોના કૃત્યમાં 24મો અધ્યાય અને 24મી કલમમાં પેલો ફેલિક્સ
પાઉલની પાસે આવ્યો. પાઉલે સાક્ષી આપી, સાક્ષી સાંભળી, ભયભીત થયો, પણ શું કહ્યું? તું અત્યારે પાછો જા, મને અનુકૂળ સમય મળશે ત્યારે હું તને બોલાવીશ અને પ્રભુને જીવન સોંપીશ. અને એના જીવનમાં અનુકૂળ સમય આવ્યો જ નહીં. થોડા જ સમયમાં ધમાલ થઈ અને ધમાલમાં એ મરણ પામ્યો, મારી નાખવામાં આવ્યો ફેલિક્સને. એટલે વાલા ભાઈઓ અને બહેનો, આ પૃથ્વી પરનું જીવન જે આપણને પ્રભુએ આપ્યું છે ત્યારે હાલ જ માન્યકાર છે. જેઓએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકાર્યા છે, પ્રભુના નામને ધન્યવાદ. પણ જેઓ નથી સ્વીકાર્યા તેઓના માટેનું પ્રભુનું વચન આજે એક ઉત્તેજન આપે છે કે હાલ જ માન્યકાર છે, પ્રભુને સ્વીકારી લઈએ. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા પવિત્ર નામને ધન્યવાદ આપીએ છીએ કે આજના દિવસનું મનન સમજવામાં આત્માની દોરવણી આપો, સહાય પૂરી પાડો, સામર્થ્ય આપો. અને હાલ જ માન્યકાર છે પ્રભુ, અમે સમજી શકીએ અને એ માટે તમારા હાથોમાં સોંપાઈએ છીએ. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.